ઘણીવાર છે ને એકદમ સાધારણ દેખાતી તસવીરની પાછળ એક આખી કહાણી છુપાયેલી હોય છે. આજે આપણે બસ એવી જ એક તસવીરનું રહસ્ય ખોલવાના છીએ. જુઓ આ તસવીરને. પહેલી નજરમાં તો શું લાગે? બસ એક સરસ મજાની શણગારેલી ટૂર બસ છે. પણ શું વાત આટલી જ છે? મને તો નથી લાગતું. ચાલો સાથે મળીને આની પાછળની કહાણી શોધી કાઢીએ. તો આ તસવીરને બરાબર સમજવા માટે આપણે જરા જાસૂસ બનવું પડશે. નાનામાં નાની વિગતો એક પછી એક સંકેતોને પકડવા પડશે. ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલા નજર ક્યાં જાય છે? આ રંગબેરંગી ફૂલો પર, બરાબર ને? આટલી સુંદર સજાવટ જોઈને એક વાત તો પાક્કી છે કે અહીં કોઈક મોટો ઉત્સવ કે ઉજવણી ચાલી રહી છે. અને ખબર છે ફૂલોનું મહત્વ શું છે? આ કંઈ ખાલી સજાવટ નથી. ફૂલો તો ખુશી, નવી શરૂઆત અને સૌભાગ્યનું પ્રતીક છે. ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોમાં તો ફૂલો વગર ચાલે જ નહીં. આ તો એક રીતે જાહેરમાં ખુશીની જાહેરાત કરવા જેવું છે. ચલો જરા નજીકથી જોઈએ. આ વિન્ડશીલ્ડ પર જુઓ. અહીં ડિજિટલ ડિસ્પ્લેમાં અમુક ચાઇનીઝ અક્ષરો દેખાય છે. આનાથી આપણી વાત વધુ પાક્કી થાય છે. આ કોઈ લગ્ન કે એવો જ કોઈ મોટો ખુશીનો પ્રસંગ છે. ઓકે, તો શું થઈ રહ્યું છે એ તો લગભગ સમજાઈ ગયું. કોઈક મોટી ઉજવણી છે. પણ હવે જે અસલી સવાલ છે એ છે કે આ બધું થઈ ક્યાં રહ્યું છે? આ જગ્યા કઈ છે? અને આ સવાલનો જવાબ એ આ નાનકડી લાયસન્સ પ્લેટમાં છુપાયેલો છે. આ નાની દેખાતી પ્લેટ જ આખી વાર્તાનો સૌથી મોટો અને મહત્વનો સુરાગ છે. આનાથી જ બધું રહસ્ય ખુલશે. તો ચલો હવે આ લાયસન્સ પ્લેટના કોડને તોડીએ. આમાં જ આખી વાતની ચાવી છુપાયેલી છે. જોઈએ કે આ પ્લેટ આપણને ક્યાં લઈ જાય છે. આ પ્લેટ પર જે પહેલો ચાઇનીઝ અક્ષર છે એ છે યુએ. એનો ઉચ્ચારણ થાય છે યુએ. હવે ચીનમાં કેવું છે કે દરેક પ્રાંત માટે આવો એક ખાસ ઓળખનો અક્ષર હોય છે. અને આ યુએ અક્ષર એ દક્ષિણ ચીનના ગ્વાંગડોંગ પ્રાંતની નિશાની છે. તો લો, મળી ગયો જવાબ. આ બસ ક્યાંય નહીં પણ ચીનના ગ્વાંગડોંગ પ્રાંતમાં છે. વાહ, આપણે પહેલો અને સૌથી મોટો કોયડો તો ઉકેલી નાખ્યો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આપણે શું અને ક્યાં તો જાણી લીધું. પણ હવે સૌથી રસપ્રદ સવાલ આવે છે, શા માટે? મતલબ કે આટલી મોટી ઉજવણી માટે બસનો ઉપયોગ કેમ? એની પાછળનું સાંસ્કૃતિક કારણ શું હોઈ શકે? ખરેખર વિચારવા જેવી વાત છે નહીં? કોઈ પણ મોટી ઉજવણી હોય તો લોકો મોંઘી ગાડીઓ વિશે વિચારે, પણ અહીં આખી બસ શણગારી છે. આવું કેમ? ચાલો એની પાછળની સાંસ્કૃતિક વાત સમજીએ. જુઓ, આની પાછળ ઘણા કારણો છે. સૌથી મોટું કારણ છે એકતા. બસમાં આખો પરિવાર, બધા મિત્રો, આખો સમુદાય એકસાથે મુસાફરી કરે છે. કોઈ પાછળ નથી રહી જતું, બધા સમયસર પહોંચે છે. આ એક સાથે મળીને પ્રવાસ કરવાની જે ભાવના છે ને એ જ મુખ્ય છે. એક રીતે આ પરંપરા અને આધુનિક સગવડનું એકદમ પરફેક્ટ મિશ્રણ છે. તો હવે આપણે આખી વાત સમજી ગયા છીએ. બધા સુરાગ આપણી પાસે છે, સંદર્ભ પણ છે. ચલો હવે આ નવી સમજ સાથે પેલી તસવીર પર પાછા ફરીએ અને એને ફરી એકવાર જોઈએ. હવે આ તસવીર જુઓ. હવે આ ફક્ત એક શણગારેલી બસ નથી લાગતી, ખરું ને? આ તો ગ્વાંગડોંગમાં થતી એક આધુનિક ઉજવણીની જીવતી જાગતી વાર્તા છે. એકતાની, ખુશીની અને સાથે મળીને એક નવી સફર શરૂ કરવાની કહાણી છે. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? એક સામાન્ય દેખાતા ફોટાથી. અને જુઓ, નાના નાના ટુકડાઓ જોડીને આપણે કેવી એક ઊંડી અને અર્થપૂર્ણ કહાણી સુધી પહોંચી ગયા. આ જ તો વાત છે. દરેક તસવીરની પાછળ એક વાર્તા હોય છે. બસ આપણે એને ધ્યાનથી જોવાની અને સમજવાની જરૂર હોય છે. અને આ એક વિચારવા જેવી વાત છે. આપણી આસપાસ રોજબરોજની જિંદગીમાં આવી કેટલીય વાર્તાઓ આપણી નજર સામે જ છુપાયેલી હશે. કેટલીય કહાણીઓ બસ એની રાહ જોતી હશે કે કોઈક એને શોધે અને સમજે.